પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. બધા એ મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી આખી ગામની શુભકામના છે. કેમ છો બધા? ત્રીજો કિમો પૂરો થયો છે અને આજે ત્રીજો દિવસ છે. ત્રીજો કિમો પૂરો થયાનો આજે ત્રીજો દિવસ છે. કઈ વ્યક્ત કરી શકું એવી કહેવાય એવી પરિસ્થિતિ નહીં લાગતી. 2 દિવસથી કન્ટિન્યુ ખાટલામાં ઊંઘેલી હતી. 2 દિવસથી મતલબ આમ ને તું કમર ના આમ થાય કે ના આમ થાય ને હું જાતે પડખો આમ ફરી શકું કે ના. ખાલી મમ્મી નાહવાને લઈ જાય એટલું જ. બાકી બધું જ ખાટલા ઉપર પાણી વાણી બધું. એમાંય 2 દિવસમાં આખા 2 દિવસમાં મેં 2.5 ગ્લાસ પાણી પીધું છે ખાલી. આજે પીધું છે સવારથી બટ હજુ ટકતું નથી પણ થઈ જશે આ એ. પણ આજે હિંમત કરી અને નક્કી કર્યું કે આજે ખાટલામાં ઊંઘવાનું નથી. તો મોડા ઉઠી હતી જોકે. મોડા ઉઠી પછી મસ્ત નાહી લીધું, ફ્રેશ થઈ ગઈ, માતાજીને પગે લાગી, મમ્મીએ ચાય આપી, ચાય પીધી થોડી અને આજે મારા લીલા માસીને 12 દિવસ ને પૂરા થયા એટલે બધા મારી મમ્મીને ત્યાં જવાનું હતું થોડી વાર તો ત્યાં ગયા હતા. અહીંયા વાડજ જઈને આયા. ખીચડી બનાવી હતી, થોડી ખીચડી ખાધી અને બસ બેઠી છું. બહુ અવનવા વિચારો આવે છે. દુખાવો ઝેલાતો નથી. આ વખતે મને બ્લીચિંગ જેવું સ્મેલ આવે છે મોઢામાં. નકરું બ્લીચિંગ બધે એવું લાગતું ને બ્લીચ નાખ્યું હોય. કપડાં ધોવાનું બ્લીચ નહીં આવતું એ જ ફીલ થાય છે બધે મને. ખાવામાં, પાણીમાં, ગોદડામાં બી એની સ્મેલ આવે છે. હું સૂવું ને ત્યાં બધે મારામાંથી બી મને બ્લીચિંગની સ્મેલ આવે છે. આટલું બધું અઘરું કેવી રીતે હોઈ શકે? અને ભગવાને આ શરીર આપ્યું જેને ચટણી ભરીએ તો કેવું દુખે. એ શરીર આટલું બધું કેવી રીતે સહી શકે? હે? કેવી રચના રચી છે પ્રભુડાએ. પણ દર્દ કહેવા જેવું નથી. શરીરમાં અસહ્ય દુખાવો જે સમજાતું નથી કે દુખે છે શું, ખબર જ નહીં પડતી કે થઈ શું રહ્યું છે, વસ્તુ છે શું. હજુ થોડી તબિયત એવી છે એટલે ટેકો દઈને બેઠી છું આજે. બસ મારે સાજું થઈ જવું છે જલ્દી. આ વીક પતી ગઈ હતી હું કહેતી રહી કે મને બહુ દુખે છે અહીંયા, બહુ દુખે છે. પણ થોડું જતું કર્યું નર્સોએ એમાં ને એમાં લાસ્ટ ઇન્જેક્શનમાં ચામડી બળી ગઈ છે. ઇન્જેક્શન આપતી વખતે એકદમથી મેં ચિલ્લાયું હતું. પછી એમને કાઢી તો આ ચામડી બળી ગઈ છે. અહીંયા નજીકથી જોઈએ ને તો દેખાય બળેલી.
બાકી એક લગાવી હતી અહીંયા હાયરે, ત્યાં નાની ગાંઠ થઈ છે. આ પહેલા વખતનું છે. મારા હાથ ને બધું કેવું થઈ ગયું, નાકે તો જુઓ રંગલા જેવી લાગુ. પછી એક બીજી વસ્તુ અહીંયા છે ને ગરમી નીકળી રહી હતી, ખીલ જેવું થઈ રહ્યું હતું. કીમોના દિવસે હતું સામાન્ય, પછી કીમો આપ્યા ને તો અહીંયા ગાંઠ જેવું થઈ ગયું છે. થઈ જવા દો. મારા નખ પહેલા કીમો એ પછી ઘરે આવીને કાપ્યા હતા અને પછી આટલા વધ્યા છે, કાપી દેવાના છે આ. પણ મારા નખ એકદમ બ્લેક બ્લેક થઈ ગયા છે હવે. હાઉ સાફ છે હો નખ, પણ પીળા પડી ગયા છે ને એટલે એવું લાગે, મેલા લાગે. તમે બધા કેમ છો? અને બહુ શું કહું તો, બધી દવા મટી જાય હવે, બધું પતી જ જાય, કોઈ દવા જ નહીં જીવન. બસ ખાલી પાણી, જે થાય એ ખોરાક, કોઈ દવા નહીં જીવન. મસ્ત જીવન થઈ જાય બસ. બસ હું જ એવું ચાહું છું. અઘરું છે, બહુ જ અઘરું છે, હું ખોટું નહીં કહું. હા, એમ કે હવે મારા વિચારો બી બંધ થઈ ગયા છે. મને કઈ વિચારોય નહીં આવતા. એવું થાય છે કે ક્યાંક જતી રહું, ક્યાંક ગાયબ થઈ જાઉં, ક્યાંક ખોવાઈ જાઉં, બહુ દૂર દૂર, બસ જ્યાં બસ રાહ જોઉં એ સમયની. બહુ મને નહીં આમ જ્યાં કોઈ સોય ના નાખ્યા, ના કોઈ દવાઓ, ના કોઈ ગોળીઓ, બસ અને આ શરીર, કોઈ એવું ઝરણું મજાનું જ્યાં હું નાતી હોય ને બધા દર્દ વહી જતા હોય. બસ હશે કોઈ એવું ઝરણું જેમાં હું ડૂબી પડું અને બસ બધી રાહત થઈ જાય, બધું મસ્ત થઈ જાય. બધા દર્દ મટી જાય, ત્યાં કોઈ વિચાર ના આવે, કોઈ નસ પકડવાનો વિચાર નહીં, કોઈ સોયો નાખવાનો વિચાર નહીં. નસ ફૂલાઈ જશે તો બીજી બદલાવાળી વીગ બદલાવી પડશે એવો ડર નહીં. એ ડર બહુ આકરો છે બાપા. જ્યારે હાથ સૂજવા લાગે અને પછી જે નવી વીગ નાખવાની પરિસ્થિતિ આવે અને એમાં જે મારા 4-4 કલાકના ઇન્જેક્શન આવે તે ઇન્જેક્શન નાખે ત્યારે જે બળતરા થાય અને થોડું મોટું હોય એટલે પ્રેશરથી જે એ બધું દર્દ જ નહીં જોઈતું, બધું ગાયબ થઈ જાય ભગવાન. કઈ જ નહીં. એ ઝરણામાં હું ડૂબું અને બસ બધું મટી જાય.
બધું જ સારું થઈ જાય, કોઈ દર્દ નહીં, કોઈ બાટલા ચડાવવાના નહીં, બસ ખાલી ખાવાનું, શાક રોટલી, પાણી, બધું મટી જાય. પછી એવો કંઈક ચમત્કાર થઈ જાય, થઈ જશે. પણ રાહ જોવી પડશે. જૂન મહિનો બેસી ગયો. આજે 3જી તારીખ થઈ ગઈ છે અને હમણાં 11 તારીખ આવશે. ભગવાને જન્મ તો આપ્યો, પણ આકરો આપ્યો. બધું ક્યારે વળે થઈ જશે. મને હવે દવાઓથી ડર લાગવા લાગ્યો છે, 3જા કીમોથી. મને હવે મારા હાથમાં ક્યાંય તાકાત નથી રહી. હવે કશું રહ્યું નથી. હવે આ બધું ક્યાંય અહીંયા બધા આ ગાંઠ હજુ મટી નથી ને હવે મને એમાં શક્તિ નથી રહી કે મારા હાથોમાં હવે સોયો નખાઈ શકું. મને થાય છે કે શું ક્યાંય ગાયબ થઈ શકું? શું ક્યાંક ખોવાઈ જાઉં? ક્યાંક દૂર દૂર, બહુ જ દૂર, બધા દર્દથી દૂર, મારી હિંમત ક્યાંક ને ક્યાંક જવાબ આપી રહી છે, પણ મારો વિશ્વાસ મારી માં ઉપર, મારા પ્રભુડા ઉપર કે કંઈક ચમત્કાર કરશે, કંઈક ચમત્કાર કરશે. પછી એવું થાય છે કે કાલ સવારે મારી આંખ ખુલશે, બધું સરસ થઈ ગયું હશે. બધું જ એવું જ જેટલું હતું એનાથી બી બેસ્ટ. આમ બધી ખુશીઓ જ હશે. બધી બહુ ખુશીઓની વાત નથી, પણ બસ કોઈ દવાઓ નહીં. 30 કિલોના ઘઉંના કટા છે ને, હું 2 કટા એક સાથે ઉપાડી લેતી, વિચારો. એ ઉપાડેલા છે અને એક સમય હતો કે હું 10 થી 12 રોટલીઓ ખાતી. એટલે અત્યારે નહીં, એ તો બહુ ટાઈમ થયો, 4-5 વર્ષ પહેલાની વાત છે. અત્યારે હમણાં ખોરાક થયો તો મારો સારો, આ કેન્સર પહેલા, પછી પાછો ડાઉન થાય એવું બધું. પણ મને હવે એ નહીં સમજાતું કે હું શું ફરિયાદ કરું પ્રભુડા તને. પણ આ શરીર હવે જો પ્રભુડા
મારું મગજ ને મારું શરીર બે હવે અલગ દિશામાં વિચારી રહ્યું છે. તને સોંપી દીધું હવે. મનને ગમે એવું મક્કમ રાખું છું પણ શરીર સાથ આપી રહ્યું નથી. આ વખતે હવે ચમત્કાર કરી દે બાપા. સમય ના વયો જવા દેતો. કેમ કે મારી સહન શક્તિ હવે જવાબ આપી દીધો છે. મારું હાસ્ય મને બહુ વાલું. પણ મારું શરીર મારો સાથ નહીં આપી રહ્યું આ વખતે. હા મેં 3 વખતથી આપતું હતું. આ વખત વધારે હેરાન કરે છે. પહેલા દિવસે જ્યારે ઘરે આવ્યા કીમો પછી તો મને એવું ફીલ થયું કે આ વખતે બહુ સારું રહ્યું છે. આ વખતે બહુ ઓછી આડઅસરો થઈ છે એવું મને ફીલ થયું હતું. પણ ના. બધું એડવાન્સ વર્ઝનમાં જ દુખે બાપા. કઈ ઓછું થતું નહીં. હા. મારી આવી હાલત છે. વર્ષોથી દવા લે એમની શું હાલત હશે મને બધાના વિચારો આવે તો ટેન્શન થાય. પ્રભુ હવે આપણું શરીર સાથ આપતું નથી. બરોબર. આ છેલ્લો ને પહેલો નિર્ણય તમને દઈ દીધો છે. હવે પછી નિવારણ લાવો કાં તો નવરી કરી દો આમાંથી હવે. હવે દુઃખ સહન થતું નથી બહુ તકલીફ થાય છે બાપા. સમજાતું નહીં ગઈ. હું માનસિક રીતે આમ હડબડી રહી છું. પ્રભુ મને સાંભળતા હશે. તો આટલા બધા લોકો એમને થતું હશે કે લાઈન સુરેખાની વાત સાંભળી લઉં ને. સાંભળતા હશે. દયાળો છે. પણ આ વખત હું ફરિયાદ કરી રહી છું. અરજી નહીં કરી રહી. બાપા હવે ખમૈયા કરી જાઓ. હવે સહન શક્તિ છે નહીં. હવે મૂકો બધું. જેટલી દોરી તમે લખી છે ને એટલી જીવવા દો. બાકી જીવ બધું ખાડામાં. મારી મમ્મી સૂતા છે અંદર. થાકી જાય એ આખો દાડો. મને એ પણ થાય છે કે કંઈક બીજો હજુ રસ્તો અપનાવું કે મને સારું થઈ જાય. પણ શું કરું? કઈ સમજાતું જ નથી. હજુ તો આજે 3જો દિવસ છે. કાલ રાત સુધીમાં 2.5 ગ્લાસ પાણી પીધું હતું 2 દીમાં.
જે કીમો પત્યા પછી 24 કલાકનું ઇન્જેક્શન આપે છે ને, એ અહીંયા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લેવાનું હોય. એ લોકો અમને આઈસ પેક સાથે આપે. એ બી બહુ ભારે પડે છે. એના પછી મને ઉલટીઓ ને માથું દુખવું ને બીજું બધું ઘણું બધું થાય છે. સમજ જ નહીં પડતી. સર મારો ઈલાજ થઈ રહ્યું છે કે ડાઉન થઈ રહી છું? હવે તો મને રડું આવે છે ને હસું આવે છે. જિંદગી ઉપર, આ પરિસ્થિતિ ઉપર. મને મને એવું બી થાય છે કે ગુમ થઈ જાઉં ક્યાંક. પણ નિમેશજીના ઘરનાનું વિચારીને ડર લાગે. બધા દોડતા થઈ જશે. મને ગોતવામાં અમારી સુરેખા ક્યાં ગઈ, ક્યાં ગઈ. હું ક્યાં જઉં? કોઈક મસ્ત ખેતર હોય, નાનું ઘર હોય, એ પાણી વહેતું હોય નેડે ને મોટું બધા ઝાડ નીચે ખાટલો પાથરી એ મજાનું સુઈ જવાનું બસ. જે કઢી બાજરીનો રોટલો મળે એ ખાવાનો અને મસ્ત જીવવાનું. મોજે દરિયા રહેવાનું, ભેંસો જોવાની અને એ એન્જોય કરવાનું બસ. આવું કંઈક મળે જ મજા આવે નહીં? વાડી હોય મોટી. સમય ને સંજોગ ને ખબર જ નહીં પડતી ક્યારે શું બદલાઈ જાય, ક્યારે શું થઈ જાય. મારા કીમોના આગલા દિવસે છે ને, મને નિમેજી અહીંયા અમારે જે અમારું સાસરી છે ને બહેરામપુરા, ત્યાં મેરડીમાનું મંદિર છે 4 રસ્તા ઉપર. ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. મેહુલભાઈ છે ને મારા નિમેશજીના બેસ્ટ ફ્રેન્ડ છે, એ લંગોટિયા યાર છે, એ લોકો ભાઈબંધ. એમના પપ્પા ત્યાં પૂજારી છે. મને બહુ આશીર્વાદ આપે. હું જાઉં ને એટલી વાર એમને પગે લાગુ, મને બહુ ગમે. મારા સસરાએ મને બહુ આશીર્વાદ આપે. મારી સાસુએ મારા માથે હાથ મૂકે એમ કે ક્યાંય બહાર નીકળું મારા મમ્મીને પગે લાગીને નીકળું. કદાચ બધાના આશીર્વાદ જ છે કે આટલું ટકી રહી છું ને. પણ દર્દ દર્દ ઘટતો નથી. એ દરેક વખતે આવે છે. મને તોડવાના લાખો કરોડો પ્રયત્ન કરી જાય છે. અને તોડી દે છે ને ભૂકો કરીને મૂકી જાય ને પછી કે થાવ હવે ઊભા સુરેખાબેન. સુરેખાબેન હતા એવા ને એવા પાછા થઈ જાય. જે જિંદગી બે પડાવમાં અત્યારે મારી ચાલી રહી છે ને, એક તો કીમોના 3 દી આકરા અને એના પછી હજી 10 દિવસ એટલે કહું છું
કે મને પ્રોપર સ્વાદ આવતા 10 દિવસ થાય છે ને પેટ ભરીને ખાતા. બાકી 4-5 દિવસે પાણી પીવા લાગુ છું એનો બી આનંદ એક ઓર હોય છે. અલગ જ આનંદ પાણી પીવાનો. હા, એ રહ્યું પાણી પીવું છે સ્વાદ વાળું. બ્લીચિંગ વાળું નહીં પીવું. 10 દિવસ આ જાય પછી મને સ્વાદ આવે એટલે હું ખાવાનું ચાલુ કરું એટલે નોર્મલ જે બી ઘરમાં બને બધું ખાઉં. બધું ખીચડી, શાક, રોટલી બધું જ. કોઈ નખરા વગર, કોઈ નાટક વગર. કારણ કે મને અહેસાસ છે કે જ્યારે મારાથી જમાતું નહીં ને તો મારી હાલત શું થાય છે. અને મને કેટલું આમ બહુ વેલ્યુ કરવાની અનાજની, ખોરાકની, એ કણની. કેમ કે પહેલા તો ક્યાંય બહાર ખાવા જતી ને તોય આમ તો નોર્મલી મારી આદત નહીં પણ મુકાઈ જાતું ક્યારેક ક્યારેક. અમારા ઘરમાં તો કોઈની આદત નહીં કે જલ્દી એઠું મૂકીએ. ખાવા લેવું એટલું જ લેવાનું. પણ આ સમય છે ને બહુ જ વેલ્યુ કરાય અનાજની, કણની. કેટલું કેટલું મહત્વનું છે. 2 કોળિયા પેટમાં જાય ને જે રાહત મળે એ કેટલી મહત્વની છે. પાર પાડશે પ્રભુડો શું ત્યારે. એ જ છે જેનું હું આખા ગામની ફરિયાદ કરી શકું ને માંગી શકું ને બધું કરી શકું બસ. સાંભળતો તો હશે ને મારો બાપો મને. સાંભળતો હશે. મારા પગ છે ને સુકાઈ ગયા છે અને હાથ સૂજાઈ ગયા છે. શું કરવાનું. આવશે સમય. બદલાઈ જશે. બધું કોઈકના લગ્નમાં જવું છે, નાચવું છે ચણિયા ચોરી પહેરીને, મસ્ત તૈયાર થઈને, ગરબા ગાવા છે. મારા બેનના લગ્ન હતા. માસીની છોકરીના પણ ત્યારે તો મારો કીમો ચાલુ હતો બીજો. નહીંતર બહુ મજા આવત નાચવાની. હવે કોઈકના લગ્ન હશે ને તો હું જઈશ. પાપણ બધી ખરી ગઈ છે. આઈબ્રો આ વચ્ચેથી બધા ખરી ગયા છે. ઉપર ઉપરના વાળ રહ્યા છે. કોઈકના લગ્ન થાય ને તો એવી તૈયાર થઈને નાચું ને બહુ જ નાચીશ. ગરબા રમીશ. મારવાડી ડાન્સ કરીશ, નાગીન વાળો ડાન્સ કરીશ. મનની મેસજીને કહીશ કે તમારે કોઈના ફ્રેન્ડના કોઈના બી લગ્ન હોય ને તો મને લઈ જજો હવે. નવી ચણિયા ચોરી લઈ આપીને. બહુ ટેન્શનમાં છે. મારા કારણે અડધું ગામ ટેન્શનમાં છે નહીં અત્યારે કે મને ક્યારે સારું થાય.
થઈ જશે. કાલે હવે જોઈએ કેવું રહે છે. ચાલો. હાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. સુઈ જવું એવું થાય છે, કઈ થાય નહીં સુવું. ચલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. પાણી સૌથી વધારે પીજો બધા, હે ને?